صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجه لا حول ولا قوة إلا بالله العلي العظيم الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اما بعد فقد قال رسول الله صلى الله عليه واله وسلم اللهم صل على محمد وآل محمد حسين مني وانا من الحسين اللهم صل على محمد وآل محمد દિવસમાં કેટલા ઝડપથી પસાર થાય છે અને આપણે જોતા હોય છે कि शायद कहे છે सुबह होती है शाम होती है जिंदगी यूं ही तमाम होती है દિવસ થાય છે સાંજ થાય છે આપણને ખબર નથી પડતી અમારી જિંદગી કેવી રીતે ઓછી થાય છે આપણો એક એક શ્વાસ જે આપણે બ્રીથ લેતા હોય છે એક એક શ્વાસ જ્યારે આપણે લઈએ છીએ એનો મતલબ એમ જે શ્વાસ આપણે લઈ લીધા એ પાછો આવતો નથી જેટલી વારમાં આપણો શ્વાસ લઈએ છે એટલી અમારી જિંદગી ખર્ચ થાય છે અમારી જિંદગી ઇસ્તેમાલ થાય છે પણ શ્વાસ લેવામાં પણ જુદી જુદી જાતનું ફ્લેવર હોય છે જુદી જુદી જાતનો સ્વાદ હોય છે અગર આપણે માં બાપની ખિદમત કરવામાં શ્વાસ નીકળતું હોય તો આ શ્વાસની વેલ્યુ કઈ બીજી હોય છે બેશક સહી અગર આપણે કોમની ખિદમત કરવામાં આપણો શ્વાસ એમાં જાય છે તો ત્યારે એ શ્વાસની ખુશ્બુ છે એનું ફ્લેવર બીજો હોય છે એવી જ રીતે અગર આપણે માસિયત યા ગુનાહમાં આપણો શ્વાસ ઇસ્તેમાલ થાય છે તો એના અસરાત બીજા હોય છે મજલિસે હુસૈનમાં દૂર દૂરથી આવા વાળાઓનું શ્વાસ જાણે આપણે એમાં ઇસ્તેમાલ કરે છે તો આ અહીંયા બેસવાનો શ્વાસ અલગ હોય છે બેશક સહી વાત એવી જ રીતે જાણે ન્યાઝ યા ઇમામ હુસૈન સાથે જે નિસ્બત છે
એમાં જ્યારે આપણે શ્વાસ લેતા હોય છે ત્યારે એ શ્વાસ જુદું હોય છે. અને જે કોઈ ઇન્સાન અહીંયાથી મહેનત કરી અરબઈના કાફેલામાં શામિલ થાય છે, જ્યાં એ નજફથી કરબલા હાલી કરીને જાય છે, જ્યાં એ બ્રીથિંગ લે છે, શ્વાસ લે છે, એ શ્વાસ તો બીજી જ દુઆ હોય છે. એનું ફ્લેવર તો બીજો જ હોય છે, એના અસરાત તો બહુ જ બીજા હોય છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. કારણ કે આપણે જ્યારે શ્વાસ લઈએ તો એ વિચાર કરે કે આપણે આ શ્વાસ કેની મોહબ્બતમાં લઈએ છીએ, કેની ઇતાઅતમાં લઈએ છીએ, કેની ઇત્તિબામાં લઈએ છીએ, કેની ઇબાદતમાં લઈએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ. કારણ કે જ્યારે મસાયબ હોય છે તો આપણે દુઆ કરવાનો સમય નથી મળતો, પણ મજલિસથી પહેલા હું એ દુઆ જરૂર કરીશ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી બધાની આઝાદારીને કબૂલ કરે. અલ્લાહ આપણને બધાને તૌફીકાતમાં વધારો કરે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે જે પણ વ્યાધિ પરેશાનીઓમાં મુબ્તલા છે, ઇમામ હુસૈનના તવસ્સુલથી પરવરદિગાર એની બધી વ્યાધિને દૂર કરે. અને એ પરવરદિગાર આપણે જે શ્વાસ લઈએ છે એ પરવરદિગાર તું એમને તારી બારગાહમાં અને ઇમામ હુસૈન મઝલૂમ કરબલાની આઝાદારીમાં એ શ્વાસને તું શામિલ કર. અને એ માલિક આપણી આ જેટલી પણ આપણી કોશિશ હતી, જે પણ સંદેશો હતો, ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહનો આપણે કોશિશ કર્યા એને અદા કરવા માટે. અલ્હમ્દુલિલ્લાહ તમે અઝાદાર અહીંયા હાજર થતા હતા, ઇન્કરેજ કરતા હતા એકબીજાને. ને હું તેઓનો પણ શુક્રિયા અદા કરું છું કે તેઓ ફર્સ્ટ નાઇટથી કરીને લાસ્ટ અહીંયા અત્યાર સુધી એનાથી પહેલા અને એ દરમિયાનમાં જે પણ તન મન અને ધનથી સહકાર આપ્યા છે તેઓ માટે શુક્રિયાના શબ્દો તો નથી, પણ બારગાહે જનાબે ફાતિમા ઝહરામાં દુઆ ગો છું કે પરવરદિગાર તમારી આ ખિદમતોને દુનિયા અને આખિરતમાં અજર ઇનાયત કરે. એનું સવાબ, એનું અજર તમારા બધાએ મરહૂમીનને અજર અને ફળ મળતો રહે. અને એમ જ આપણે એ નિયત કરે આજની આ ફરશે અઝામાં આવવાની કે પરવરદિગાર અમે આવતા વર્ષે બધાઓને અરબઈની ઝિયારત નસીબ કરે. અને તમારી બધાઓની સલામતી માટે આપણી કોમની, આપણી આ કમિટી મેમ્બરની બધાઓની જેટલો પણ મહેનત કર્યા છે, જેટલો પણ તેઓ તન મન ધનથી કોશિશો કર્યા છે, બધા તેઓની કોશિશ અને બારગાહ ઇમામે ઝમાનામાં કબૂલિયત શરફ ઇનાયત ફરમાવો. તમારા બધાઓની સલામતી માટે અને કબૂલિયતનો શરફ હાસિલ કરવા માટે એક બલંદ તરીન સલવાત કરે મોહમ્મદ વાલે. એક વખત એક શખ્સ, એક માણસ આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ પાસે આવે. સવાલ કરે છે કે મૌલા, જે પણ હું ઇલ્મ હાસિલ કરું છું ને, જે પણ હું કાંઈ લેવું છું, હું બહુ સિરિયસ નથી રહું. બસ કોઈ વખતે આવું છું, કોઈ વખતે આપણે હાલ્યા જાય છે. તો આ સિરિયસલી જે મને કાંઈથી મેસેજ મળે, મારી જિંદગીમાં કાંઈ ઇફેક્ટ થાય, એ મને નથી મળતું. હું કેમ કરું કે જેથી કરીને મને ઇલ્મ હાસિલ કરવામાં મારી જિંદગીને, લાઈફને હું સિરિયસલી લઉં. એને એમ લાગતું હશે કે ઇમામ એમને કઈ દુઆ આપશે, કઈ નુસ્ખો આપશે, કઈ પણ આપશે. ઇમામ એમને શું કહે છે કે જાઓ કબ્રસ્તાનમાં
અને મરહુમીની જે કબરો છે તેઓની દરમિયાનમાં ઊભા રહી મરહુમને તોહફો તો આપે, પણ જરા વાર વિચાર કરે કે આજે હું મરહુમીની ઝિયારત કરવા આવ્યો છું, થઈ શકે છે કે કાલે કોઈ આવશે મારી ઝિયારત અહીંયા, મારી મુલાકાત. બસ ફક્ત તું આજ વિચાર કરજે, અહીંયાથી પછી તું નીકળશે તો તારું એક પગલું જે હશે ને એ બહુ વિચારવાનો પગલો હશે. એનાથી વધારે ઇબરત આપણે નહીં મળી શકે. તો કબરોની ઝિયારત કેટલી ફઝીલત છે, કેટલો મકામ છે, કેટલી બલંદી છે કે આપણે કબરોની ઝિયારત કરીએ. કેમ? કારણ કે અલ્લાહ પોતે કુરાનમાં ફરમાવે છે, અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરતુમુલ મકાબિર. અલ્લાહ પેશન કરે છે, શું થઈ ગયું કે તમે લોકો કબરોની વિઝિટ નથી કરતા, કબરોની ઝિયારત નથી કરતા. તમે શું થઈ ગયું? તો જ્યારે આમ ઇન્સાનોની, આમ મુઅમિનોની કબરોમાં ઝિયારત કરવાનો એટલો સવાબ, એટલો અજર, તો ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહની કબરની ઝિયારત કરવો એનો કેટલો સવાબ હશે, એનો કેટલો મકામ હશે. આજે જ્યારે આપણે જન્નતુલ બકીમાં જાય, આપણે જન્નતુલ બકી જે છે ને સુનસાન નજર આવે છે, વીરાન નજર આવે છે. જ્યારે આપણે ઝિયારત કરવા જાય, વિઝિટ કરવા જાય જન્નતુલ બકીમાં, તો આ જન્નતુલ બકીની જે તન્હાઈ છે ને, જે ખામોશી છે, એ પોતે એકલી મસાયબ પડતી हुई આપણે નજર આવે છે. હકીકતમાં અગર આપણે જોવા જાય, એકલી આપણે જોઈએ તો એ પોતે જન્નતુલ બકી ખામોશીથી મસાયબ પડે છે. જરા આપણે કબ્રમાં જઈ કરી બેસે, રોએ, તો બેદાતની આવાજ અમને આવે છે અને બધા નીકાળી છે. તેઓની પૂછા કરવામાં આવી કે તમે શા માટે જે છે તમે રજા નથી આપતા? ત્યારે એ છે કે રસૂલનો એક સહાબી પર કબ્રની ઝિયારત નથી કરતા. રસૂલનો એક સહાબી પણ આ કબ્રની ઝિયારત નથી કરી. આપણે હિસ્ટ્રીમાં નથી મળતી, પણ જ્યારે આપણે જોવા જાય એ લોકો સંતારે છે, એ લોકોને ઈ જ ખબર છે ને કે અહલુલ બેત અલૈહિસ્સલાતુ વસ્સલામનું નામ જેટલો ઊંચો થશે, માણસો કબરોની ઝિયારત કરતા રહેશે, એટલું જ તેઓ માટે ખતરો છે, તેઓ માટે ડર છે. અને આ પાયમાલી જન્નતુલ બકીનો તો આપણે ખબર છે, અને એનો આપણે તસ્કરો ઈ મખસૂસ ટાઈમ ઉપર પણ કરે છે, કેવી રીતે હાદસો બન્યો છે. પણ આપણે ઈ જ વિચાર કરે, ભલે કબ્રને મિસ્માર કરી નાખે, પણ ઇમામે હુસૈનની, જનાબે ફાતિમા ઝહરાની, ઇમામે જાફર સાદિકની, આપણા ચોથા ઇમામની જે મોહબ્બત આપણી દિલની અંદર છે, એને કોઈ દિવસ ખતમ નહીં કરી શકે, એને કોઈ દિવસ ખતમ નહીં કરી શકે. પણ તારીખમાં આ એક રસૂલના પહેલા ઝાહિર હતા, જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારી, કે જે 40 ના દિવસે ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહની કબ્રની ઝિયારત કર્યા. એ પહેલા ઝાહિર છે, પહેલા ઝાહિર હતા કે જે એ કબ્રની ઝિયારત કર્યા છે. આપણે અલ્હમ્દુલિલ્લાહ ગયા છે નજફ ટુ કરબલા, ઘણી વખત આપણે મોકો મળ્યો છે. અલ્લાહ પાસે દુઆ કરી કે વારંવાર આપણે મોકો મળે. અજીબ એક મોજિઝ નુમા રાસ્તો છે આ. જ્યારે પણ આપણે જોઈએ કે એટલી ખિદમતો આ દર વર્ષે જુદી ખિદમતો કરવામાં આવે છે, જુદી જાતની ખિદમતો કરવામાં આવે છે. ફક્ત મોટા જ નહીં, બલકે નાના બચ્ચાઓ પણ એની અંદર, એ લોકો ઇમામે હુસૈન આપણે આજે જોઈએ કોઈ એક બીજાની ભાષા નથી જાણતા, કોઈ બીજા ગામથી આવે છે, તેઓ અલગ ગામથી આવે છે, પણ એવું લાગે છે
કે આપણે બધા એકબીજાને ઓળખે છે હકીકતમાં. હાલાકે તે કોઈ બીજા દેશમાં છે, ટુનિઝિયા વાળો શિયા છે, ઇમામ હુસૈનનો ચાહવા વાળો, કોઈ મોરોક્કો વાળો છે, તેઓની ભાષા અલગ, તેઓની સ્ટાઇલ અલગ, તેઓનો રંગ અલગ, તેઓના વિચાર અલગ, તેઓનું હર ચીજ અલગ, પણ એક ચીજ હંમેશા સેમ છે, લબ્બૈક યા હુસૈન. લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન, લબ્બૈક યા હુસૈન. એટલી જ બલંદ તરીકે સલવાત કરી મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક જ આ હકીકત છે, આ એક કયામતનો મંઝર છે, જ્યારે આપણા વખતના ઇમામ જ્યારે આવશે ને, ઝુહૂર જ્યારે આવશે તો ઇમામ સાથે ફક્ત આપણે જ નહીં હોય, દુનિયાના અલગ અલગ ભાષા બોલવા વાળાઓ પણ ઇમામ સાથે શામિલ થશે. જે અમે એ લોકોની ભાષા સમજમાં નહીં આવે, તેઓની ભાષા અમને સમજમાં નહીં આવે, અગર આપણે ઝુહૂરે ઇમામનો જીવતો મોજિઝો અગર જોવું હોય ને તો નજફ ટુ કરબલા જોઈ લેજો. આપણે ખબર પડી આવશે કે આ નજફ ટુ કરબલા કોઈ મામૂલી રાસ્તો નથી. આ એક ઝુહૂરે ઇમામનો એક જિંદા મોજિઝો અહીંયા આ દુનિયામાં અમને દેખાડે. આ દુનિયામાં જિંદા મોજિઝો દેખાડશે આપણે. અને આપણે વિચાર કરીએ કે તેઓ જ્યારે આજે એક ક્લિપ મને આવી હમણાં, એ લોકો કેવી રીતે રશ કરે છે અને પગે પડે છે કે પ્લીઝ તમે અમારા ખાદિમ બનો. પગે પડે છે, એ લોકો કહે છે કે પ્લીઝ અમને મોકો આપો તમારી ખિદમત કરવાનો. તમે એક રાત અમારા પાસે અહીંયા આરામ કરો. અગર હું જોયું કે એ લોકો આગળ ભાગી જાય છે તો એ લોકોને પકડે છે. જમી એક નાસ એક તકનો ન્યાઝ પ્લીઝ ખાઈ લે. આજે આપણે વિચાર કરે કે એક પાણીનું બોટલ નોર્મલ તરીકેથી અગર આપણે લેવા જાય કે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય તો આપણે એક દિવસ બે દિવસ કરીને થાકી જશું. આપણે ફક્ત એસ્ટિમેટ કરીએ. જો હર ઇન્સાનને ક્યાં પહોંચવું હોય ને, આ ફિક્ર છે, આ સોચ છે કે જે ઇન્સાનને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. અને આ મેમ્બરનું કામ હંમેશા એ જ હોય છે કે ફિક્રે હુસૈનીને જીવતો કરવો. ફિક્રે હુસૈનીને જીવતો કરવો, એને જિંદગી આપવી. આ મેમ્બરનું એક મોજિઝો છે. સવાલ કરે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વ જે નામે ઇમામે હુસૈનમાં જે પાણીની સબીલ થઈ છે, અને જે લોકોને પ્યાસ પણ નથી એ લોકોને પાણી આપવામાં આવે છે તાકે કોઈને પણ પ્યાસની શિકાયત ન હોય. અલ્લાહુ અકબર. એટલા મિલિયન્સ અને મિલિયન્સ એ લોકોમાં આવે છે. એક વખત એક ઝાહિરે ઇમામે હુસૈન હતો. એ બસ જેવું આ મોકિબ્સ હોય છે તો એ બસ અહીંયા પસાર થાય છે તો એક માણસ નીકળે છે અને થોડીક વારમાં એક બીજો માણસ એની બાજુમાં જ નીકળી આવે છે અને એક ઝાહિરને પકડી લે છે કે પ્લીઝ તું અમારા ઘરે આવ. ઓલું કહેશે કે ના તો અમારા ઘરે આવ. એક મોહબ્બત ના, એ પહેલા હું એને જોયું, હું કીધું કે ના હું પહેલા હાથ રાખ્યો એને. આ બને કોઈ હતા ના, બને ભાઈઓ હતા. બને ભાઈઓ હતા. એક દિલી એ લોકોની મોહબ્બત. કીધું કે ના એ ઝાહિર આવે છે પ્લીઝ એની ખિદમત કરવા દે. બધા ઝાહિરો જાતા હોય છે, બસ એની નજર એના ઉપર પડી, ના બસ ઈ જ મારીમાં આવશે. એ લોકો કહે છે કે ના. તે એક ભાઈ એની કાનમાં કાંઈ કહે છે, કાંઈ કહે છે અને કહે છે કે આ વસ્તુ લઈ જા. આ ઝાહિરને ઇમામ હુસૈનનો ઝાહિર છે, તું આ લઈ જા. એની ઝાહિરની ખિદમત કરે છે, બધું થઈ ગયું. એ આ ઝાહિર બીજા દિવસે નીકળે છે કે કોબરો થેન્ક યુ વેરી મચ, તમે આખી મારી ખિદમત કર્યા છો. મારો સવાલ છે કે પહેલા તો એ મને પકડી લીધો, તમે લોકો એકબીજાને આર્ગ્યુ કરતા હતા કે હું તમારા સાથે જાઉં, તમારા સાથે જાઉં. પછી તમે તમારી કાનમાં શું કીધું?
કે જેથી કરીને તમે મને રાજી ખુશી એને આપી દીધા. તો એ કહે છે કે એનું દીકરાનું કત્લનું ઇલ્ઝામ મારા ઉપર અને મારો દીકરા ઉપર થતો હતો. આપણે એનું કેસ આપણું કેસ કોર્ટમાં કેટલા વર્ષથી ચાલે છે. તો એ ફક્ત મારી કાનમાં કહે છે, પ્લીઝ આ જાહેર મને આપી દે ને, હું મારા દીકરાનું ખૂન તને માફ કરી દઉં છું. હું મારા દીકરાનું આ ખૂન તમને માફ કરી દઉં છું. એટલું આપણે સાંભળીને આપણે ફક્ત આરામથી સાંભળી લીધા, પણ આ ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહનો મોજીઝો કેટલો મોટો છે. એવી જ રીતે એક ઈરાની આજ કાફેલામાં, આજ અરબઈનના કાફેલામાં એક વખત એ જ રસ્તામાં જાય છે અને જ્યારે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું તો અજીબો ગરીબ મંઝર જોયું અને રોતા રોતા આજ કેટલા વર્ષો થયા. ઈ ઝાહિદ ઇમામ હુસૈન અને એની જે એના બેગમાં એક બેગ હતી, સાક હતી એનું વાતું રાખતો હતો અને એક ઝઈફ માણસ, ઓછામાં ઓછા એની એજ જે છે 80 કરતા વધારે, એની કમર ઝુકેલી, એ પગે પડે છે, પ્લીઝ તો આવો અમારા ઘરે, તમારા દોસ્તો છે એના પતાને લઈ આવો, ફક્ત એક ટક તું ખાઈ લે બસ. ઇમામ હુસૈનની ન્યાઝ હું તમારી ખિદમતમાં આપું છું. બહુ ઇસરાર છે. ચાલો તો જેવો એ કહે છે બસ 1 કલાક મને આપો, તમારા ખાવાનો બંદોબસ્ત કરું છું, તમારી ન્યાઝનું ને ખાવાનો બંદોબસ્ત કરું છું. કીધા ઠીક છે, કાંઈ વાંધો નથી. 1 કલાક એ લોકો આરામ કરતા હતા બધાએ. સામે ઓચિંતાનું જ્યારે સિટિંગ રૂમ હોય છે, સનુ હોય છે, એની એક ફ્રેમ જોઈએ છે અને કહે છે કે એક ફ્રેમ છે, મસ્જિદ દેખાય છે, એ તાબૂત દેખાય છે, એ તાબૂતમાં એક મૈયત છે. એ અજીબો ગરીબ મંઝર છે. આ એવું લાગે છે કે એ મને આ ફ્રેમ, આ નિશાની, આ ચીજ મને એટ્રેક્ટ કરે છે. તો જેવું એને જોઈએ છે, દિલ એનું એકદમ ભારી થઈ જાય છે. થોડીક જ વારની અંદર એની આંખમાંથી આંસુ છલકી આવે, એવું એની અંદર ફીલિંગ આવે છે. ઓચિંતાનું એ આવે છે અને એ કહે છે કે આ કોણ છે? એ પહેલે તમે જમી, એવું ન થાય કે તમે જમવા વગર તમે હાલ્યા જાઓ ને, તમે જે છે દાસ્તાન સાંભળો. તેઓ જલ્દી જમી લીધા. એ લોકોનો દિલ બહુ બેકરાર. આ ફ્રેમ તમે ક્યાંથી મળી, કેવી રીતે? તો એ કીધા એ જે છે ને હું છું. એ ઝઈફ માણસ કહે છે હું આ છું. અચ્છા, મને ઇમામ હુસૈનને જિંદગી આપે છે. કીધા કે તું અત્યારે જેને પૂછા કર, કેટલા વર્ષોથી હું ફાજિર ઇન્સાન મને ચોરી કરવાનો મને મોકો મળી જશે. તમે વિચાર કરો, મને ચોરી કરવાનો મને મોકો મળી જશે. હું જાઉં અને ત્યાં જેટલા પણ ઝાયરીન હશે હું એ લોકોને ચોરી કરીશ. પણ બસ એક વખત એ બધા ઝાયરીન હતા, તો અમુક એ લોકો મને ઓળખતા હતા. તો એ કહે કે તું પણ અહીંયા પણ આવ્યો છે, શું કરવા? તો અહીંયા ચોરી કરવા આવ્યો છે? તું શરમાતો હતો, દીતો હતો. એ બધા જે બેઠા છે અજબ થાય છે અને એ પોતે ફીલ કરે છે કે આ ભાઈ શું? કીધા કે બસ જ્યારે એક માણસ અહીંયા ચાય વેચે છે ને, એમાં હુસૈનની નામથી કાવા કીએ છે, એ લોકો ચાય વેચતો. તો આપ હું પણ બસ બધાને ચાય એની આવતો અહીંયા ક્યાં અહીંયા ફરે છે, આવો અહીંયા મારા પાસે કામ કર. એને બોલાવી દીધો. આ ચોર ને આ યાની ને એકદમ મોડર્ન બધું એને અહીંયા બોલાવી દીધો. જેવો અહીંયા એને બોલાવે છે, એ પણ ચાય વેચે, પછી કહે છે ખાન નથી, જાવ તો ખાન લઈ આવો. તો એ જે છે 2 પેકેટ 2 કિલોના અમુક ખાન વેચે ઉપાડી હું જાતો હતો અને એ ખાન લઈ આવ્યો એને આપે છે. પછી બધાની ખિદમત કરે છે. ખાન છે જલ્દી ખલાસ થઈ જાય. પછી કહે છે કે થોડી વાર ચલો બીજી ખાન લઈ આવો. જેવું લઈ આવે છે, ઇન્સાનનું કઈ ભરોસો નથી હોતું.
ક્યારે પણ ઇન્સાનનો હાર્ટ શ્વાસ ઊભી રહી જાય ખબર નહીં પડે. એકદમ એની છાતીમાં ધડકો થઈ ગયો, ત્યાં જ પડી ગયો. જેવું પડે છે એ ફીલ કરે છે કે હું ખ્વાબમાં છું, સપનામાં છું. બસ એવી રીતે મને ફીલ કરે છે કે બધાય માણસો આવે છે ને બધાય મને મારા બારામાં કંઈ બોલે છે, મને મને સાંભળું છું, એવું લાગે છે ખ્વાબમાં છું. થોડીક વારમાં પછી મને મહેસૂસ થાય છે કે હવે એક અંધેરી કબ્રની અંદર મને લીટાવવામાં આવે છે. હવે હું કીધું કે હવે આ એટલી અંધેરી કબ્રમાં કોણ છે કે જે મને મદદ કરે અહીંયાથી? અહીંયા તો બધાય મને જે છે સારા શબ્દોથી તો કોઈ યાદ કરે ના. અહીંયા મને કોણ મદદ કરશે? જેવું ઓચિંતાનું એક મીઠી આવાજ સાંભળે છે કોનાથી. આપણે જોતા હોય છે કોઈક વખતે પ્રોગ્રામની અંદર રીબોર્ન, તમે જોયા છે ને ટીવી ની અંદર, ઇંગ્લિશમાં હું જોયું છું, ફ્રેન્ચમાં નથી જોયું. રીબોર્ન ઘણા બધા એવા કેસીસ આવે છે જે હું જેની અંદર ડિટેલમાં નથી જતો, બહુ એક લોંગ ડિસ્કશન છે, પણ આપણે અહીંયા ઉભા રહી જાય. તો એ વખત જે છે એને એકદમ ફીલિંગ થયું કે કોઈ છે કે જે મને એક મીઠી આવાજમાં ફરિશ્તાઓને કહે છે કે એને ઉભા રહી જાઓ. તો જેવી રીતે એ જોઈએ છે કે ફરિશ્તાઓ એને ઈ શખ્સિયતને સલામ કરે છે. ઈ નૂરાની શખ્સિયત છે અને ઇમામ હુસૈનને સલામ કરે. ઇમામ હુસૈન સાથે મારો કઈ રિશ્તો નહોતો, ઇમામ સાથે મારો કઈ અકીદત નહોતી, નામ સાંભળ્યો હતો, મારી જિંદગી અલગ હતી. ત્યારે એ કહે છે કે એને બીજી જિંદગી આપવામાં આવે. તો એ કહે છે, બધા ફરિશ્તાઓ ડિસ્કસ કરે છે, મોલા તમે ઓળખો છો ને કે આ કોણ છે? કે હા, પણ ઈ જે પણ છે મારા નામથી આ ખાન લઈ આવ્યો હતો. મારા નામથી ખાન લઈ આવ્યો હતો અને ખાનની અંદર જેટલા દાણા છે ને, નાના દાણા, એટલી તાદાદમાં હું આપણે એના અલ્લાહના ગુનાહોને માફ કરી નાખ્યો છે. એના ગુનાહોને માફ કરી નાખ્યો છે. અલ્લાહ અરહમુર રાહિમીન છે. અલ્લાહની જે મર્સી છે ને, અલ્લાહની જે રહેમત છે ને, એ આપણી મગજમાં આવે એવી નથી. જે અલ્લાહની રહેમત આપણી મગજમાં આવી જાય ને પછી અલ્લાહની રહેમત નથી રહેતી. એવી જ રીતે જનાબે બહેલુલ જે છે ને, એ એક વખત આખો દરિયા હતો અને આ કૂઝામાં જે છે એ પાણી, આખો દરિયા પાણીની અંદર ભરતા હતા. બધા જે આવતા હતા એ કહે છે કે બહેલુલ તું શું કરે છે? એ કહે છે કે હું આ નાનકડો કૂઝાની અંદર આખો સમંદરની અંદર નાખવા માંગુ છું. તો બધાય હસવા બેસી ગયા. એટલે બહેલુલ આજે પછી તને પ્રોબ્લેમ થયો છે, આ વળી શું છે? કીધું કે હા, કીધું કે આ કેમ થઈ શકે? આટલા નાની ચીજની અંદર આખું સમંદર આવી જાય તો કેમ બની શકે? તો જનાબે બહેલુલ કહે છે, હું ઈ તો તમને સમજાવવા માંગુ છું કે અમારી નાની અકલમાં આખો અલી સમાઈ જાય એ કેમ પોસિબલ છે? સલવાત પડે મોહમ્મદ વાલે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તવજ્જો છે. તો આ ઇમામે હુસૈનનો મકામ. ઇમામે હુસૈન માટે કાંઈ પણ આપણે એક્શન કરે, કાંઈ પણ આપણે કરે, ફક્ત ફી સબિલિલ્લાહ. આપણે એટલા કહેવામાં આવ્યું છે કે હુબ્બુલ હુસૈન યજમઅકુમ. ઇમામે હુસૈનની નામથી માણસો જમા થાય છે. ઇમામે હુસૈનના નામથી માણસો ભેગા થાય છે. અલ્લાહુ અકબર. બસ ઘણી બધી વાતો છે. કાલે જુમાના ખુતબામાં જરૂર હાજર થાજો. કાલે અરબઈનો દિવસ છે. હું ફાયદા બતાવીશ કે કબ્ર ઇમામે હુસૈનની ઝિયારત કરવાના કેટલા ફાયદાઓ છે. આપણે વિચાર નહીં કરી. કામિલુલ ઝિયારત કે જે અઝીમ કિતાબ છે અમારી, એની અંદર એટલા વાકિયાત છે, એટલી ફઝીલત છે ઇમામ હુસૈનની ઝિયારત કરવા માટે. આપણે અહીંયાથી બેસી કરીને આ ફીલિંગ કરી શકીએ છીએ ને આપણે ઇમામ પાસે માંગણી કરી શકીએ છીએ કે મૌલા અમે પણ આ દરબાર આપણે નસીબ ફરમા. અને જે કોઈ આપણે અંદર નથી જઈ શકતા, કોશિશ કરે
કે બીજાને મોકલે, બીજાને આ ઇમામ હુસૈનની ઝિયારત માટે આપે. પણ જોજો કે જે પણ આપણે ઇમામ હુસૈનની નામથી આપણે ખર્ચો કરે છે ને, એ ખર્ચો થાતું નથી, બલકે આપણે ઇન્વેસ્ટ કરે છે કે ઇમામ હુસૈન કરીમ ઇબ્ન કરીમ છે, કોઈનું હક રાખતા નથી, કેટલા ગુનાહ બનાવીને આપી દે છે. لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين لبيك يا હાથ حسين મદદ કરો. لبيك يا حسين لبيك يا حسين لبيك يا حسين એટલી જ બલંદ કરીને સલવાત કરો મોહમ્મદ વાલે મોહમ્મદ. اللهم صل على محمد وآل محمد हमारी ज़हमत तमाम है. आज ये रात आपने જેનો જિક્ર કર્યો. હા દાદા, જેવી કે હું ગઈકાલે રાતના એ જુમલો કીધું ને કે ફક્ત ઈ 7 દિવસની મજલિસ કૈદખાનામાં હતી, પણ આજે આ કરોડોની દિલમાં સદા એ યા હુસૈન છે. કરોડોની દિલમાં આજે સદા એ યા હુસૈન છે. પ્લીઝ એક જ હું વાત કહીશ, નામે ઇમામ હુસૈનમાં, ઇમામ હુસૈનની કામોમાં આપણી નાની અકલ બહુ વધારે ઇસ્તેમાલ ન કરે. કારણ કે જ્યાં અકલ કામ નથી કરતી ને, અહીંયા હુબ્બુલ હુસૈન મોજિઝો દેખાય છે. ઇમામ હુસૈનનો મોજિઝો અહીંયા દેખાય છે. બસ આ કોણ છે ઇમામ હુસૈન અબાબુલ્લાહ કે જે આપણી એમની કરીમી, એમની જેનોસિટી આપની નાના મગજમાં કોઈ દિવસ નહીં આવી શકે. પણ હા અઝાદારો, આજે હું ફક્ત એક જ જુમલો કહીશ કે જ્યારે શામમાંથી રિહાઈ મળી ગઈ ને, તો ત્યારે સૈયદ સજ્જાદ આવી કરીને ફૂફી ઝૈનબને કહે છે કે ફૂફી અમ્મા, આપણે હવે રિહાઈ મળી ગઈ છે, હવે આપણે આ ઇજાઝત આપવામાં આવી છે કે આપણે અહીંયા રહીએ યા પછી આપણે ચાહે તો મદીના જાય. જનાબે ઝૈનબ કહે છે કે બેટા સજ્જાદ, આપણે રિહાઈ તો મળી ગઈ છે, પણ અહીંયાથી પહેલા અમે નહીં જાય જ્યાં સુધી અમે અહીંયા મજલિસે હુસૈન બરપા ન કરે. અહીંયા આપણે મજલિસે હુસૈન બરપા ન કરે. અલ્લાહ અલ્લાહ, અઝાદારો, મજલિસે હુસૈન બરપા થઈ રહી છે શામની કૈદખાનામાં. આ કેવી મજલિસ હતી અઝાદારો કે બધાય આવતા હતા, બધાય ખ્વાતીન, બધાય માં બહેનો ત્યાં મૌજૂદ હતા. અઝાદારો સાંભળશો કે એક વખત મજલિસનો ઇંતજામ થયો, તબરુકાત આપવામાં આવ્યું. જ્યારે જોઈએ છે કે આ એક સરો આવા શરૂ થઈ જાય છે, બધાય બીવિયા પોતાના વારિસોનું સર જ્યારે આવે છે, તેઓના વારિસો ઊભા થઈ જાય છે. અલી અકબરનો સર આવ્યો, ઉમ્મે લૈલા ઊભા થઈ ગયા. અઝાદારો, આપણે સાંભળી શકશો એક વખત અલી અસગરનું સર આવે છે. જનાબે રબાબને પુરસો દેવામાં આવે છે. અજરક મેલ્લાહ ગાઝી અબ્બાસનું સર આવે છે. ઓનો મોહમ્મદનું સર એક વખત એકલા રહી ગયા હતા. આવાજ આપે છે કે શું આ બંને સરોની માં નથી? ત્યારે કહેવામાં આવ્યું નહીં, એમની માં શહેઝાદીએ કોને? શહેઝાદીએ ઝૈનબ છે, સાનીએ ઝહેરા છે, એમની માં છે. અલ્લાહ અલ્લાહ, બધાય જનાબે ઝૈનબને તસલ્લી આપે છે, પુરસો આપે છે. સાંભળજો અઝાદારો, જ્યારે એક નાનકડો સંદૂક ખોલવામાં આવે છે, તો આ સંદૂકમાં શું હતો? ઇમામ હુસૈનનો અમામા અને ઇમામ હુસૈનનો ઈ કુર્તો હતો કે જે રોઝે આશુરા. અલ્લાહ તમે કોઈ ગમ ના આપે સિવાય ગમે મઝલૂમે કરબલા. આ શામમાં આઝાદારી થઈ, માતમ બરપા થઈ. 7 દિવસથી આ શામમાં ઇન્કિલાબ
ઇન્કલાબ આવી ગયું. આ શામમાં એક ઇન્કલાબ આવી ગયો. બધાયને હકીકત ખબર પડી કે હવે યઝીદ પર ખતરામાં આવી ગયો. તેઓ અગર અહીંયા રહેશે તો અમારી હુકુમત ખતરામાં આવી જાય છે. જલ્દી તેઓને રિહાઈ કરવામાં આવે. હવે તો અમારી પર છે, ગજાવા પણ છે. જનાબે ઝૈનબને એવું મંઝર યાદ આવી ગયો હશે કે જ્યારે અમે કરબલાથી નીકળ્યા હતા, કૂફા અને શામની મંજિલો તરફ જાતા હતા, ત્યારે અમારી હતી ન ગજાવા હતા, ન કઈ પ્રોટેક્શન હતું. અઝાદારો એક વખત સૈયદ સજ્જાદ ને જનાબે ઝૈનબ કહે છે કે સૈયદ સજ્જાદ, મારી માંગણી છે કે મદીના પહેલા હું કરબલા પસાર થવા માંગુ છું. હું પસાર કરબલા થવા માંગુ છું. મને ઇજાઝત આપવામાં આવે. હું મારા ભાઈ હુસૈનની કબ્રમાં જવા માંગુ છું. અઝાદારો શામમાંથી રિહાઈ મળી. જનાબે ઝૈનબ શામવાળી બધી औरतोને ભેગા કરે છે અને કહે છે કે એ શામવાળી औरतो હવે ઝૈનબ જાય છે પોતાના વતને, અને સાથે તમે એક અમાનત સોંપીને જાય છે. મારી સકીના ને હું અહીંયા મૂકીને જાઉં છું. જ્યારે પણ તમને પોતાના બચ્ચાઓને પ્યાર કરતા કરતા થોડો સમય મળે ના તો તમે શામની કારખાનામાં આવજો. અહીંયા મારી એક દીકરી છે, તેની કબ્રમાં જઈ કરીને ઠંડો પાણી છીરકી દેજો. અલ્લાહ અલ્લાહ. આ સામરી કરીને આ કાફેલો તૈયાર થાય છે. અઝાદારો, કરબલામાં એક અજીબ મંઝર દેખાવામાં આવ્યું કે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારી ઝઈફ છે, પોતાના દોસ્ત સાથે કરબલા આવે છે અને ફુરાતમાં ગુસલ કરે છે. પોતાના દોસ્તને કહે છે, જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારી પોતાની આંખથી જોતા નહોતા અને પોતાના દોસ્તને કહે છે કે ક્યાં છે મારા આકા હુસૈનની કબર? તો કહે છે મને ખબર નથી, મને પણ ખબર નથી કે ઇમામ હુસૈનની કબર કઈ છે. એક વખત જાબિર કહે છે મને કબરોની વચમાં ઊભા રાખી દે. જનાબે જાબિરે સલામ કરે છે, અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ, અસ્સલામુ અલૈકા યા ઇબ્ન રસૂલલ્લાહ, અસ્સલામુ અલલ હુસૈન. અરે જેડી તરીકેથી ઇમામ હુસૈનને સલામ મોકલે છે, એક કબ્રથી આવાજ આવે છે, ચચા જાબિર લૈયા તમે અમારા પાસે આવી જાઓ. આ સામરી કરીને જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અન્સારી ઇમામ હુસૈનની કબ્ર ઉપર આંસુ બહાવે છે, રોએ છે, બેન શરૂ કરવા લાગે છે, માતમ કરે છે. અઝાદારો, જાબિરની આંખ લાગી ગઈ. સપનામાં એક વખત ઇમામ હુસૈન આવે છે અને કહે છે જાબિર જલ્દી થી તમારી કબ્ર મૂકી દે. એક વખત જાબિર કહે છે મૌલા તું મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે. જાબિર કે ઇમામ હુસૈન કહે છે નહીં જાબિર, ચાચા જાબિર તમે જાઓ કે મારી બહેન એટલો સમય પછી મારા પાસે આવે છે, મારી બહેન આવવાની છે. અલ્લાહ અલ્લાહ. જાબિરે થોડો દૂર હાલ્યા ગયા. એક વખત શું જોઈએ છે કે સામેથી એક નાનો કાફેલો આવે છે, એક નાનકડો કાફેલો આવે છે. પોતાના દોસ્તને એમને કહે છે કે આ સામેથી એક કાફેલો આવે છે, પણ આ કાફેલો એવું લાગે છે કે મઝલૂમોનો કાફેલો છે. આ કાફેલામાં કઈ કારી અમારી છે. એટલે આ સામરી કરીને એમનું દોસ્તને પૂછા કરે છે કે એ મારા દોસ્ત જરા તું જો તો ખરા, જરા દૂરથી જો, અહીંયા કોઈ એક મર્દ છે. તો એમનું દોસ્ત થોડો જ્યારે કાફેલો નજદીક આવે છે, તવજ્જો રાખીને જોઈએ છે, કે હા
એક મર્દ તો દેખાય છે પણ બહુ ઝઈફ છે, પોતાની કમર ઝુકાયેલી છે, એના જે ચામડી છે ને આ એકદમ ઓગળાઈ ગઈ છે, ઝઈફ લાગે છે, બીમાર લાગે છે. આ સાંભળી કરીને એક વખત જાબીર કહે છે કે મને આ માણસ પાસે લઈ જા. આ સાંભળીને એક વખત કહે છે કે અસલામ શેખ, તમે કોણ છો અને તમે કેની મુલાકાત કરવા આવ્યા છો? તો એક વખત સૈયદે સજ્જાદ કહે છે, ચચા જાબીર, આ કેવું જમાનાનું ઇન્કિલાબ કે તમે મને નથી ઓળખ્યા. અના અલી ઇબ્ન હુસૈન, હું ઝૈનુલ આબિદીન છું, હું અલી ઇબ્ન હુસૈન છું. આ સાંભળી કરીને એક વખત જનાબે જાબિર સૈયદે સજ્જાદને પૂછા કરે છે કે સજ્જાદ, આ તારી હાલત કેવી થઈ? સૈયદે સજ્જાદ કહે છે, ચચા જાબિર, હું તમે નહીં કહી શકું. ફકત સૈયદે સજ્જાદ એક જ જુમલો કીધા, અશામ, અશામ, હાય શામ, શામની મુસીબતો સૈયદે સજ્જાદને ઝઈફ કરી નાખી. અલ્લાહ અલ્લાહ, એક વખત આ કાફેલો ઇમામે હુસૈનની તુરબત ઉપર આવે છે. જનાબે ઝૈનબનો એ આલમ હતો કે પોતાને ઇમામે હુસૈનની કબ્ર ઉપર પછાડે છે અને કહે છે કે એ મારા ભાઈ હુસૈન, સૌથી પહેલા તો તું મને માફ કરજે, હું તારી સકીનાની હિફાજત નથી કરી શકી. અદાકારો, આ શબીહ આવે છે, આપણે ઊભા થાય અને ઇસ્તિગફાર કરે, યા હુસૈન, Ya Hussein, Ya Hussein,